दिव्या ओम शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोके सर्वसाहं सकल कर्म नो क्षय करे पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथના અંતિમ ચરણમાં અંતિમ ગાથા 51 નંબરની ગાથા છે, જે આખા ઇષ્ટોપદેશનો સ્વાધ્યાયનું ફળ શું આવવું જોઈએ એ પ્રતિપાદન કરતી આ ગાથા છે. ખરેખર તો જેમ પ્રદેશી 85 કાયની 172 નંબરની ગાથા યાદ કરે અને કહે છે કે દરેક શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે, ચારેય અનુનું તાત્પર્ય વિતરાગતા છે. આપણને એમાંથી વિતરાગતા આવડવું જોઈએ. અહીં વિતરાગતા એટલે આત્માના ભાનપૂર્વક મિથ્યાત્વ અનંતનું બંધી ગયો તો એટલી એને વિતરાગતા પ્રગટ થઈ. જેટલા કસાય ગયા એટલી વિતરાગતા પ્રગટ થઈ, એક વાત. અને એ વિતરાગતાનું ફળ બાહ્યમાં સવિકલ દશામાં જ્ઞાતા દૃષ્ટા અથવા તો બાહ્યમાં સમતા ભાવ, એ એનું ફળ આવવું જોઈએ. જે મોક્ષ પ્રકાશકમાં ટોલની સાહેબે બહુ સરસ વાત લખી છે. મોક્ષ માર્ગી જીવની પણતી તો સંસાર માર્ગીઓ કરતા ઉલટી હોવી જોઈએ. જે આપણા કષાયોના ઉભરા સ્વાધ્યાય પહેલા હોય, એ ઉભરામાં જો કંઈ કંટ્રોલ આવતો નથી, કષાયોમાં કંટ્રોલ આવતો નથી, તો સ્વાધ્યાય પડતરનું ફળ જીરો છે. અને એ બધો કંટ્રોલ આવે આત્માના લક્ષ્યપૂર્વક, આત્માના ધ્યેયપૂર્વક, આત્માના અનુભવપૂર્વક. તો અહીં આ 51 નંબરની ગાથામાં ઇષ્ટોપદેશ અમે આખું વર્ણન કર્યું. એને જે સારી રીતે ભણે એટલે ઉપયોગ લગાવીને દ્રવ્ય ભાવથી આખો પોતે છે ને અર્થ અને તત્વથી જાણીને જે સમય સારની અંતિમ ગાથા છે, આ સમયે પ્રારબ્ધ પઠન કરીને અર્થ તત્વથી જાણીને હર્ષે અર્થમાં આત્મા એટલે અર્થ અને તત્વ એટલે ભાવ સહિતનું શ્રદ્ધાન એ થાય અને પોતાના દ્રવ્ય સભામાં ઠરે અને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. એ વાત આ ગાથામાં કેવી છે. પહેલા આપણે ગાથાનો પાઠ બોલીશું અને ત્યારબાદ ટીકાની ચર્ચા આગળ વધારીશું. ઇષ્ટોપદેશ મિતિ સમ્યક દિત્ય ધીમાન માનાપમાન સમતામ સ્વમતાદ્વિતન્ય મુક્તાગ્રહો વિનિવસન સજને વનેવા મુક્તિ શ્રિયમ નિરૂપમા પુમયાતિ ભવ્ય ઇષ્ટોપદેશ મતિમાન ગણી સુરીતે માન અપમાન સુસહે સુસહે નિજ સામ્ય ભાવે છોડી મતાગ્રહ વસે ભજને વનેવા મુક્તિ બધો નિરૂપમા જ સુભવ્ય પામે. એમાં આપણે ટીકા ની 3 લાઈન થઈ ગઈ હતી. ચોથી 5મી લાઈન શરૂ કરીએ છીએ. તેનો સમ્યક પ્રકારે એટલે ટીકાની ચોથી લાઈન. 3 લાઈનનો આપણે અર્થ થઈ ગયેલો હતો કે ઇષ્ટોપદેશ, ઇષ્ટ એટલે સુખ, એનું કારણ મોક્ષ અને એનો ઉપાય એટલે મોક્ષ માર્ગ, અને એનો જે ઉપદેશ આપે એને ઇષ્ટોપદેશ કહેવામાં આવે છે. પહેલા તો ઈષ્ટ નક્કી કરવું જોઈએ, આપણું ઈષ્ટ શું છે. ગુરુદેવશ્રીએ સમય સારના કર્તા કર્મ અધિકારમાં એક કર્તાની પરિભાષા બહુ સરસ કરી છે. કર્તાનું ઈષ્ટ તે કર્મ, આવી તમને પરિભાષા
ય પરણમિત્ર સ કર્તા એ તો આવે છે, જે પરણમે તે કર્તા, કર્તાનું ઈષ્ટ તે કર્મ, એટલે એને જે કર્તાને એટલે આત્માને જે ગમતું હોય એ એનું કર્મ. અજ્ઞાનીને રાગ ગમે છે માટે રાગનો કરતા થાય છે, જ્ઞાનીને જ્ઞાન ગમે છે માટે જ્ઞાનનો કરતા થાય. એટલે ગુરુદેવે પરિભાષા આપી, કર્તાનો ઈષ્ટ એ કર્મ, અને અજ્ઞાનીને એને ઈષ્ટ, એને શુભ ભાવ અશુભ ભાવ વિષય ભોગ એ એને ઈષ્ટ છે, અજ્ઞાન અવસ્થામાં એનો કરતા થાય. પહેલા તો આપણે નક્કી કરવું જોઈએ આપણું ઈષ્ટ શું છે, આપણું ગોલ શું છે. તો ઈષ્ટ એટલે સુખ. શ્રીમદજીએ બહુ સરસ વાત કરી છે, સુખ ને ઈચ્છે તે જડ. દરેક વ્યક્તિ કીડીથી માંડીને ઠેઠ દેવ સુધીના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરે એ સુખ માટે કરે. મોક્ષ પ્રકાશકમાં ચોથો અધિકાર એક બહુ સરસ વાત કરી છે, પ્રયોજનભૂત તત્વ, એમાં ચર્ચા કરી છે. તમને ખબર છે, એક પ્રશ્ન પૂછું, તત્વ કેટલા? 2 5 2 7 5 9 9 9 તત્વ કેટલા? આમ 7 પણ 2 પુણ્ય અને પાપ વધારે, બીજા આપણે 2 ઉમેર્યા. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. મારો પ્રશ્ન સિમ્પલ છે, તત્વ કેટલા? 7 7. બીજું કોઈ? 2. બીજું કોઈ? 1. બીજું કોઈ? પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત એટલે એ તત્વો તો એક ભગવાન આત્મા જ. તત્વ તો આનંદ છે, તત્વ આનંદ છે, અને એમાં મોક્ષ માર્ગના પ્રયોજનમાં 7 તત્વ. બરાબર. પહેલા તત્વ કેટલા એ નક્કી કરવા માટે તમારે પ્રયોજન નક્કી કરવું પડે. શેના પ્રયોજન માટે તત્વ? તમારે દુકાન ખોલવી છે, તમારા માટે પ્રયોજનભૂત દુકાનનું કાપડનું એ તત્વ તમારું થઈ ગયું. મોબાઈલ લાવવો છે, મોબાઈલ સંબંધી નોલેજ એ તમારું તત્વ થઈ ગયું. અને આપણે અહીં ત્યાં લખ્યું તમારું પ્રયોજન શું, પહેલા નક્કી કરો. મોક્ષ. તો ત્યાં લખ્યું દુઃખ દૂર કરવું અને સુખી થવું, તે મારું પ્રયોજન. બરાબર. અને પછી આગળ પંડિત સાહેબે લખ્યું, જે તત્વોની સમ્યક શ્રદ્ધાથી આપણું દુઃખ દૂર થાય અને આપણે સુખી થઈએ એને પ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે. આખો વિષય વાંચો તો પછી એમાં આપણું લખ્યું ને, જે આ જીવને પ્રયોજન તો એક જ છે, મને દુઃખ ન થાય અને સુખની પ્રાપ્તિ થાય, બીજું કોઈ પ્રયોજન નથી. આ પ્રયોજન માટે આ 7 તત્વનું શ્રદ્ધા જરૂરી. માટે 7 તત્વને પ્રયોજનભૂત તત્વ કીધા. એમને પ્રશ્નનું હેડિંગ જ આપ્યું છે, પ્રયોજનભૂત તત્વ. અને એમાં બહુ સરસ વાત કરી છે, જેમ કોઈ વ્યક્તિ, એટલે દ્રષ્ટાંત હું મારી દ્રષ્ટિએ કહું છું, જેમ કોઈ લેડીઝ છે, હવે એને ઘર ચલાવવા માટે રસોઈ કરવી આવડવી જોઈએ અને આખું ઘર ચલાવતા આવડે, એ એના માટે પ્રયોજન છે. ઇંગ્લિશનું જ્ઞાન હોય ના હોય ચાલે, કારણ કે ઇંગ્લિશ ઘર ચલાવવા માટે પ્રયોજન નથી. મારે કાપડની દુકાન છે, કાપડ સંબંધી નોલેજ મારા માટે પ્રયોજનભૂત છે. પછી બીજું કોઈ નોલેજ ના હોય ને તો પણ ચાલે. એક મોબાઈલમાં કેટલા ફિક્ચર આવે, કેટલા જીબી આવે, કેટલું એનું આ આવે, એ મને નોલેજ ના હોય તો મારા કાપડ ધંધામાં કઈ ફરક ના પડે. એમ આપણે મોક્ષ માર્ગમાં પ્રયોજન સતત સાથ છે. પ્રયોજન નક્કી કરો, આપણું પ્રયોજન શું છે. દુઃખ દૂર કરવું અને સુખી થવું એ પ્રયોજન. અને સવારથી સાંજ આપણે જે પણ આપણો પ્રયત્ન કરીએ છીએ, વિકલ્પ કરીએ છીએ કે 12માં ક્રિયા કરીએ છીએ સુખી થવા, ખબર નથી સુખ ક્યાં છે, ખબર નથી. દુઃખનું મૂળ કારણ શું છે ખબર નથી, પણ આપણે પ્રયત્ન તો દુઃખ દૂર કરવા અને સુખી થવા માટે કરીએ છીએ. સવારે બ્રશ કરે, ચા પીવે, નાસ્તો કરે, જમે, ફરે, પાછું સુઈ જાય, રાતે સુઈ જાય, આ બધું શેના માટે કરે? સુખી થવા માટે. પણ એને ખબર નથી સાચું સુખ શું છે, એટલે જ્યાં સુખ નથી ત્યાં જવામાં આવે. એટલા માટે એમને લખ્યું છે ઈષ્ટ એટલે સુખ.
ઈષ્ટ એટલે સુખ, અને એ સુખનો જે ઉપદેશ આપે એને ઇષ્ટોપદેશ કહેવામાં આવે. એ 3 લાઈનની ચર્ચા આપણે થઈ ગઈ હતી. હવે એનાથી મારે આગળ આજે જવું છે. જો તેનો સમ્યક પ્રકારે, તેનો એટલે આ ભગવાનના ઉપદેશનો, ઇષ્ટોપદેશનો સમ્યક પ્રકારે મળ્યું. હા, તેનો સમ્યક પ્રકારે એટલે કે વ્યવહાર નિશ્ચય દ્વારા અભ્યાસ કરીને. આવું કેમ લખ્યું? સીધો નિશ્ચયનો જ અભ્યાસ કરવાનો હતો, વ્યવહારનો અભ્યાસ કેમ કીધો? લખ્યું ને, સમ્યક પ્રકારે એટલે કે વ્યવહાર નિશ્ચય દ્વારા અભ્યાસ કરીને, પઠન કરીને, ચિંતન કરીને, બંને નયો દ્વારા. પરિભાષા, નયની પ્રમાણિકતા, મૂળ નય કયા? નિશ્ચય, વ્યવહાર, દ્રવ્યાર્થિક, પર્યાર્થિક. પણ નિશ્ચયના ભેદ, વ્યવહારના ભેદ, દ્રવ્યાર્થિકના 10 ભેદ, પર્યાર્થિકના 10 ભેદ, આટલો મારે ચાલી ગયો. હવે આજે ચાલશે શબ્દ નહીં, અર્થ નહીં, જ્ઞાન નહીં, અને નૈગમ આદિ 7 નહીં, અને ત્યાર બધી 47 નહીં ચાલશે. તો ત્યાં નય દ્વારા, તો ત્યાં પહેલા ટોપિકમાં લખ્યું નય જ્ઞાનની શું આવશ્યકતા છે. અને એમાં ગજબની વાત તમને કહું કે પર્યાર્થિક નયના 6 ભેદ છે, એમાં 5મો ને 6ઠ્ઠો ભેદ છે પર્યાર્થિક નયનો, બરાબર. અને એમાં લખ્યું છે 4 ભેદ. હું તમને બતાવી કહું છું. સત્તા સાપેક્ષ ઉત્પાદ વય પર્યાર્થિક નય, સત્તા નિરપેક્ષ પર્યાર્થિક નય, પછી કર્મોપાધિ નિરપેક્ષ પર્યાર્થિક નય, અને કર્મોપાધિ સાપેક્ષ પર્યાર્થિક નય. આ નિશ્ચય વ્યવહાર દ્વારા જાણીને એટલા માટે કહું છું. અને એમાં એટલું અધ્યાત્મ છુપાયેલું છે કે કર્મોપાધિ નિરપેક્ષ પર્યાર્થિક ને કોને કહેવાય? કે આત્માની પર્યાયને કર્મની ઉપાધિ વગર જોવી. પ્રવચન સારની 80 નંબરની ગાથામાં જે અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયથી આપણા દ્રવ્ય ગુણ પર્યાય મેળવ્યા છે, બરાબર. હવે ત્યાં દ્રવ્ય ગુણ તો બંને સરખા છે, બરાબર છે. હવે પર્યાયમાં ફેર છે કે નથી ફેર? બતાવો, મારે પૂછો તમને. અર્યન ભગવાન અને આપણી પર્યાયમાં ફરક છે કે નથી? નથી, કે એમનો બી પર્યાયનો પ્રવાહ ચાલે છે ને મારો બી પ્રવાહ ચાલે છે. તો ત્યાં આ બંને નયનું કામ આવે. કર્મોપાધિ સાપેક્ષી જો તો ફરક છે. કર્મની અપેક્ષાથી સાપેક્ષ જો આપણે સંસારી એમ આપણે મતિ શુદ્ધ જ્ઞાન ત્યાં કેવળ જ્ઞાન, આ બધે જે કમ્પેરિઝન કર્મોપાધિ સાપેક્ષ પર્યાય છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય, કેવલ જ્ઞાન, આ બધી એ પર્યાયોને કર્મની ઉપાધિથી જુઓ તો આ 5 દેખાય. હવે એ જ વખતે કર્મની ઉપાધિ ન જુઓ તો જ્ઞાન 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 દેખાય. તો આપણે અર્યતના દ્રવ્ય ગુણ પર્યાયથી કર્મોપાધિ સાપેક્ષી જોઈએ તો ફરક છે, અને કર્મોપાધિ નિરપેક્ષી જોઈએ તો ફરક નથી. બોલો, આ કેટલી સરસ નય છે. બે પર્યાર્થિક નયની વાત કરું છું. જો સાપેક્ષ નિરપેક્ષ ખબર પડે તમને. આપણે દાખલા તરીકે તમારે અમેરિકામાં 26/11 નું કઈ હુમલો જોતો ને અમુક વર્ષ પહેલા, 26 નવેમ્બરે એવો કઈક પેલો ન્યુયોર્કમાં ટાવર ન્યુયોર્કમાં 9/11 બરાબર 9/11 જે હોય બરાબર 9/11 બરાબર. હવે એક 9 તારીખ છે, 11મા મહિનાની 9 તારીખ, એ તો તારીખ છે, પણ એ તારીખને ઘટના વિશેષથી જોવી તો એને એ તારીખ ઘટના સાપેક્ષ કહેવાય. સાપેક્ષ. અને 9 તારીખ તો 9 તારીખ છે. આજે મહાવીર ભગવાનનો નિર્વાણ કલ્યાણક મહોત્સવ છે, એમ જોવું તો અમાવસ તો અમાવસ છે, પણ એને એ ઘટના સાપેક્ષ જોવી. તો આપણે દિવસને ઘટના સાપેક્ષ જોઈ નથી જોતા. કોઈ અહીં દાખલા પેલો અમારા પ્લેન ક્રેશ થઈ ગયો હમણાં 15 દિવસ પહેલા, બરાબર. અમદાવાદમાં 300 જણ મરી ગયા. તો એ દિવસને ગોજારો દિવસ કહેવાય. દિવસ તો દિવસ છે, પણ એ દિવસને ઘટનાની સાપેક્ષતા તમે જોઈ.
દિવસ, હવે એ દિવસમાં કોઈ સારા કામ નહીં થયા હોય. થયા હશે. અહીં 300 માં કોઈના ઘેર 10 વર્ષે છોકરો આવ્યો હોય, હમ. હવે એ દિવસ સારો કે ખરાબ બોલો? દિવસ સારો ખરાબ નથી, પણ કોની જરૂર, કયા આશય દિવસ તો કહેવાય? દિવસ છે, દિવસ છે, પણ એને ઘટના વિશેષથી જોશો તો એ સારો ને ખરાબ દેખાય. અમારે ત્યાં લાઈટ ગયેલી છે એટલે જરા અંધારું દેખાશે તમને. હવે પ્રકાશ આવી ગયો. હા, હવે નીરે વ્યવસ્થા કરી છે. આ એ બી સાપેક્ષ છે. તો મારી સ્કીન, એક તો મારી સ્કીન કાળી અને પાછું અંધારું. હું ક્યાં કાળો ધોળો છું? હા, જુઓ, જ્યારે કર્મોપાધિ સાપેક્ષ ત્યારે અથવા શરીર કહેવાય. સાપેક્ષ વાત ચાલે તે છે. છે એ બરાબર. આ વ્યવહાર નિશ્ચય મારે બતાવો, એ વ્યવહાર નહીં, ખોટી નથી, નથી, ભૂતાર્થ છે, છે. છે. કારણ કે આ શરીરને મારું કેવું, કાળા ધોળા કહેવા, નેમીને ભગવાન કાળા કહેવા, એ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. અનુપચરિત અસદ વ્યવહાર નહીં છે. જાણેલો પ્રયોજવાન આદરેલો અને એમ કે એ આદરવાન તો પછીની વાત, પણ પહેલા નક્કી તો કરો. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે. એક વસ્તુ યાદ રાખો, વ્યવહારનો આપણે નિષેધ કરવાનો છે, બરાબર, નિશ્ચયના દ્વારા. પણ તમે સ્થાપન જ નહીં કરો, નિષેધ કઈ રીતે કરશો? વ્યવહારનું સ્થાપન જ ના હોય તો વ્યવહારનો નિષેધ કઈ રીતે? સાતમી ગાથામાં ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને આ પહેલા વ્યવહારની સ્થાપના કરી, પણ ચારિત્ર દર્શન જ્ઞાન નથી, એ નિષેધ કર્યો એનો. પણ નિષેધ ક્યારે થાય? વ્યવહાર હોય. હોય તો નિષેધ સ્થાપના થાય ને. કરી. તમે કપડામાં સાબુ લગાવવો પણ પડે ને સાબુને ધોવો પણ પડે. નાવમાં બેસવું પણ પડે, નાવથી ઉતરવું પણ પડે. તમે એમ કહો આપણે નાવથી ઉતરવું જ છે, તો નાવમાં બેસવું શું કરવા? કે નદી પાર થવું છે ને તારે, તો નાવમાં બેસવું પણ પડશે, નાવથી ઉતરવું પણ પડશે. આ નિશ્ચય વ્યવહારનો અભ્યાસ, નય જ્ઞાન, તો ત્યાં શરૂઆતનો જે પહેલો અધ્યાય છે વિષય પ્રવેશ, અને એના 4 ભાગ પાડ્યા છે. એમાં પહેલું તો નય જ્ઞાનની આવશ્યકતા, શા માટે નય જ્ઞાન જરૂરી છે. અને ત્યાં બહુ સરસ વાત લખી છે નય ચક્રમાં, કે આ જીવને અનાદિથી પર્યામાં મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ સંસારમાં પરિભ્રમણ કરે છે, દુઃખ સહન કરે છે. એ મિથ્યાત્વનો અભાવ સમ્યક દર્શનથી થાય. સમ્યક દર્શન આત્માના પરિજ્ઞાન પૂર્વક થાય, અને આત્માનું પરિજ્ઞાન જીનવાણીના માધ્યમથી, અને જીનવાણી નયમાં લિપિબદ્ધ છે. હવે નય જ્ઞાન નહીં હોય, તમે જીનવાણી વાંચી નહીં શકો. જીનવાણી વાંચી નહીં શકો તો આત્માનું સ્વરૂપ ખ્યાલ નહીં આવે. આત્માનું સ્વરૂપ ખ્યાલ નહીં આવે તો સમ્યક દર્શન નહીં થાય, અને સમ્યક દર્શન પર્યામાં મિથ્યાત્વનો અભાવ, દુઃખનો અભાવ નહીં થાય. માટે નય જ્ઞાન આવશ્યક છે. હવે એમાં કઈ નહીં સમજવાની, નિશ્ચય કે વ્યવહાર? બંને. અહીં આચાર્ય એમ નથી લખ્યું કે સમ્યક પ્રકારે નિશ્ચયને જાણીને, એમ નથી લખ્યું. બંનેને, બંનેનો અભ્યાસ, નિશ્ચય વ્યવહાર બંનેનો અભ્યાસ. અભ્યાસ, પઠન અને ચિંતન. કયો ટોપિક કાઢો તમે? એ જ ચોથી લાઈન, નિશ્ચય પઠન કરી. લખ્યું છે ને, તેને એટલે ઈષ્ટોપદેશને, જીનવાણીને, કોઈ પણ જીનવાણી લખી હોય, સમ્યક પ્રકારે અધ્યયન કરવું, ચિંતન કરવું, મનન કરવું. પણ સમ્યક પ્રકારે એટલે નિશ્ચય વ્યવહાર દ્વારા જ્યાં જે નયનું કથન હોય ત્યાં એ પ્રમાણે અર્થ કરવો. જો ગુરુદેવશ્રીના આપણે આદર્શ બનાવવાના. ગુરુદેવશ્રીએ જ્યારે પણ રાગનું કર્તાની ગાથો આવે ને, તો એ વખતેના રાગ તો આત્મામાં છે જ નહીં, રાગ પૂતગલ છે, એ વાત આદત નથી કરી. અજ્ઞાનમાં રાગનો કર્તા તું છો, એમાં ગભરાવાનું નહીં. પછી આચાર્ય દેવે લખ્યું છે અંદર, અને આ નયો ભગવાને કીધેલી છે. સમયસારની 12 નંબરની ગાથા, અને 12 નંબરની ગાથામાં ટીકાના અંતમાં લખ્યું, જો તમે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવા ઈચ્છતા હો તો બંને નયોને ન છોડો. વ્યવહારને છોડશો તો તીર્થનો નાશ થશે,
અને નિશ્ચયને છોડશો તો તત્વનો નાશ થશે. કાઢો 12 નંબરની ગાથા. ચલો હું પણ કાઢી લઉં. પેજ નંબર 26 છે મારામાં. હજુ આ બ્રેકેટ ગાથા પછી અર્થ લખ્યો છે ને નીચે ગાથા નીચે પછીના. નીચે 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 બરાબર તમે કાઢી બરાબર. ઉપર જો બ્રેકેટમાં અર્થ લખ્યો ભાવાર્થના ઉપર 3 લાઈન ભાવાર્થના ઉપર હાજી હારી નથી આવ્યું હજી. હા આવી ગયું. હા બસ એ જુઓ. આચાર્ય કહે હે ભવ્ય જીવો તમે જીન મતને પ્રવર્તવા ચાહતા હો તો, એટલે જીન મતનું પ્રવર્તન એટલે ઉપદેશ અથવા અનુભવ કરવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંનેનો એને ન છોડો. વ્યવહાર અંગીકાર કરવાનો. તું ગજબ કરો છો. હમ કોને નિશ્ચય અંગીકાર કરવાનો, વ્યવહાર અંગીકાર કરવાનો? બંનેને બંનેને જાણીને નિશ્ચયને અંગીકાર કરવાનો છે. અરે ભાઈ માર તો એટલો વ્યવહાર અંગીકાર કરવો કે ના કરવો. અંગીકાર કરવો. કરવાની વાત જ કરવો. નથી ને ત્યાં એનો પ્રશ્ન જ અરે નથી. અંગીકાર કરવો, કરવો. અંગીકાર કરવો અને વ્યવહારનું શ્રદ્ધાન કરવું. મોક્ષમાં પ્રકાશકના 7મા અધિકારમાં 257 કે 58 નંબરના પેજ ઉપર લખ્યું છે વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન, નિશ્ચયનું નિશ્ચયરૂપ શ્રદ્ધાન. શ્રદ્ધાન બંનેનું તો એ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવહાર ને વ્યવહાર રૂપ શ્રદ્ધાન કરવાનું. જાણવું એટલે વ્યવહારનો નિષેધ નથી, વ્યવહારનો નિષેધ નથી. નથી. વ્યવહાર સમજો. વ્યવહારની અપેક્ષા 100% સાચો સત્ય બરાબર. ભૂતાર્થ, પણ પરમાર્થની અપેક્ષા એ ભૂતાર્થ. હમ. આપણા મગજમાં શું પેલી 11મી ગાથા વ્યવહાર ભૂતાર્થ, વ્યવહાર ભૂતાર્થ, વ્યવહાર, પણ એ તો નિશ્ચયની અપેક્ષા એ ભૂતાર્થ. આગળ 14 નંબરની ગાથા સમયસારમાં લખી એમાં 5 બોલ છે ને અબસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ સંયુક્ત. એમાં ટીકાકાર અમૃતદાસ સ્વામીએ 5 વખત વ્યવહારને ભૂતાર્થ સત્યાર્થ લખ્યો છે અને 5 વખત વ્યવહારને અભૂતાર્થ લખ્યો છે. એ પાણી કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું છે એ વખતે પાણીના સ્પર્શવા તરફ જોવામાં આવે તો સ્પર્શેલું ડૂબેલું સત્યાર્થ છે, ભૂતાર્થ છે. તો પણ બરાબર. જરાય નહીં સ્પર્શવા યોગ્ય એવા કમલીના પત્રના સ્વભાવની સમીપ જેને જોવામાં આવે તો અભૂતાર્થ છે. વાંચી લેજો. 5 વખત ભૂતાર્થ લખ્યું છે. હું તમને હું ઘણી વખત પ્રશ્ન આપું છું કે આપણે તમારે ત્યાં એક્ઝામ હોય રાઈટ રોંગ નો હોય છે, ટ્રુ ઓર ફોલ્સ હાજી નથી કે ભાઈ નીચેના વાક્યોમાંથી સાચા ખોટા લખો. ABCD એક સિલેક્ટ કરો. બરાબર. હવે પાઠશાળાની બાળકોની પરીક્ષા હતી અને એમાં લખ્યું હતું કે ભાઈ પાર્શ્વનાથ ભગવાનનું ચિહ્ન હાથી છે. શું લખ્યું? પાર્શ્વનાથ ભગવાનનું ચિહ્ન હાથી છે. તો છોકરો શું કરશે એને? ખોટું રાઈટ કે રોંગ? ખોટું લખશે, નહીં, છોકરો ક્રોસ કરશે કે રાઈટ કરશે? ક્રોસ કરશે. સાચું કરશે તો એ કે તો બી એમ નહીં. ખોટું અરે નહીં. એ છોકરો પરીક્ષા આપવા બેસે, હમ. લખ્યું ભાઈ નીચેના વાક્યો ખરા સાચું. ખોટા લખો. હા, તો હવે ખોટું એને લખશે. લખ્યું પાર્શ્વનાથ ભગવાનનું ચિહ્ન હાથી છે એમ ત્યાં વાક્ય આપ્યું. એ છોકરો સાચું કરશે ખોટું કરશે? ખોટું ખોટું કરશે. ખોટું. ખોટું લખશે. ખોટું. બરાબર ને? ખોટું લખશે, ચોકડી મારશે. બરાબર. હવે એની જે ટીચર જે છે બેન તપાસવા વાળી, એ એ રાઈટ સાચું કરશે કે કરશે. રોંગ કરશે? સાચું. સાચું આપશે, એમ નહીં, એ એની ટીચર રાઈટ કરશે કે રોંગ કરશે? રાઈટ. રાઈટ આપશે. રાઈટ કરશે. મારો પ્રશ્ન એ છે ટીચર સાચા કે પેલો છોકરો સાચો? નહીં. બંને એકને સાચું. રાઈટ કર્યું એકને રોંગ કર્યું છે. બહુ સરસ. બંને કોણ સાચા. સાચું? બંને સાચા બેઉ છે. બેઉ સાચા. જુદી જુદી વાક- અપેક્ષાથી છે. વાક્ય ખોટું હતું અને ખોટું લખ્યું એ અપેક્ષા એ સાચું. એમ વ્યવહાર લઈને કામ આપ્યું છે અને મેળવીને કથન કરવું. ત્યાં 257 નંબરના પૈસા પર લખ્યું વ્યવહાર નહીં સ્વદ્રવ્ય વા પરદ્રવ્ય વા તેમના ભાવો વા કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને કથન કરે. હવે એને ધંધો જે છે મેળવીને કથન કરવાનો એ અપેક્ષા એ સાચો છે, પણ વસ્તુનું એવું સ્વરૂપ નથી. અપેક્ષા એ ખોટું છે. પણ અહીં ખાસ લખ્યું છે જો તમે જીન 12મી ગાથામાં તમારે જીન મતમાં પ્રવર્તન કરવું હોય, જૈનના મત પ્રમાણે તત્વનું જ્ઞાન કરવું હોય, ઉપદેશ કરવો હોય,
અનુભવ કરવો હોય તો બંનેમાંથી એક પણ લઈને ના છોડો. જો વાંચો, જો જીનમતને પ્રવર્તવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને લઈને ન છોડો. કેમ સાહેબ આવું કેમ લખ્યું? કારણ કે વ્યવહાર નહીં વિના તો તીર્થનો જ નાશ થઈ જશે અને નિશ્ચય વગર તત્વનો નાશ થઈ જશે. ખ્યાલ આવે છે ને? તીર્થનો નાશ એટલે શું લેવું? હા, તીર્થનો નાશ એટલે શું લેવું? તીર્થ એટલે વ્યવહાર માર્ગ, દર્શન નિરૂપણ દર્શન જાત્રા યાત્રા એ આવે એમાં પંડિતજી? બંને આવી ગયા. સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર બધું આવી ગયું એમાં. બધો વ્યવહાર માર્ગ જે છે. અરે નિશ્ચય આત્માના આશ્રયે જે નિર્મળ પ્રગટ થયા ને મોક્ષ માર્ગ, એ નિશ્ચય મોક્ષ માર્ગ કહેવાય. અને એના સાથે રહેલા શુભ ભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. પણ ત્રિકાળીની અપેક્ષા બે વ્યવહાર છે. બરાબર. નિશ્ચય મોક્ષમાં પણ વ્યવહાર છે. पर्याय रूप से अपना जो अहिंसक जीवन है वो व्यवहार ही है तो है। हैं? अपना जो अहिंसात्मक जीवन है, चर्या है, वो भी व्यवहार ही है। हाँ। शरीर में थोड़ी आत्मा है, आत्मा अलग है। वो निश्चय भी नहीं है, व्यवहार भी नहीं है। वो असद्भुत ना, असद्भुत व्यवहार है ना। अरे असद्भुत व्यवहार भी नहीं है। समझाइए। देखो, कोई द्रव्य का नाम निश्चय, कोई द्रव्य का नाम ऐसा नहीं होता। और द्रव्य, कोई द्रव्य की परिणति, उसका नाम निश्चय भी नहीं, व्यवहार भी नहीं। वो तो कथन है, पर कथन की बात है ना। आप चारित्र में नहीं आप उसका निश्चय कैसे करते हो? कैसे? आप जैसे पर्याय में राग भगवान की भक्ति का भाव है, ज्ञानी धर्मात्मा को भगवान की भक्ति का भाव है, स्वाध्याय का भाव है, वो निश्चय की व्यवहार। बोलो। वो तो पर्याय हुई, भाव है वो व्यवहार। ज्ञानी तो धर्मात्मा, कथन में, कथन मात्र। अरे मेरी बात, अरे भैया, પૂરા સમજો. જ્ઞાનીની પર્યાયમાં જે શુભ ભાવ છે, સ્વાધ્યાયનો ભાવ, તપનો ભાવ, દાનનો ભાવ, એવો જે શુભ રાગ, એને નિશ્ચય કહેવાય કે વ્યવહાર કહેવાય? કઈ નથી વ્યવહાર. કહેવાય. એ તો ભાવ છે. એ તો ભાવ છે. જયારે એમાં જ્ઞાનીની ના વાત થાય. આવે તો વ્યવહાર છે, અજ્ઞાનીને તો એ વ્યવહાર લાગુ બી ન પડે. નિશ્ચયની ના. અપેક્ષાએ હેલો, હા સાંભળો, હવે હું બોલું છું. એને નિશ્ચય પણ ના કહેવાય, વ્યવહાર પણ ના, એ તો દ્રવ્યની પ્રણતિ છે. પરિણતિ. હવે એ જ રાગ ભાવને વ્યવહાર પણ કહેવાય, નિશ્ચય પણ કહેવાય. કથનમાં લાગે. એ રાગ ભાવ શુભ ભાવ છે, આશ્રવ ભાવ છે, દુઃખરૂપ કહેવાય, એ નિશ્ચય છે. આશ્રવ બરાબર. દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે, વિપરીત છે, જડ છે, અશુચિ છે, એમ કેવું એ નિશ્ચયનું કથન છે. અને જ્ઞાની ધર્માત્માની સર જોઈ એને મોક્ષ માર્ગ કેવો વ્યવહારનું કથન છે. તો અહીંયા એક પ્રશ્ન થાય છે રજનીભાઈ. પણ કોઈ દ્રવ્યમાં, કોઈ ગુણમાં કે કોઈ પર્યાયમાં એમાં નહીં નથી, એના નિરૂપણમાં નહીં લાગે. હવે એ પરિણામ તમે કઈ રીતે જોવો છો? કઈ અપેક્ષા? જો તમને બરાબર. સિમ્પલ દ્રષ્ટાંત આપું. તમારા કોણ બોલે? ભાઈ બોલે, નામ ખબર નથી મને. ભાવીભાઈ. ના હું તો સામાન્ય પ્રશ્ન પૂછતો હતો કે નિશ્ચય શું વ્યવહારની નામ વાત કરે તમારું? છે. મારું નામ ભવી. અરે નામ ને પ્રશ્ન તો એ જ શાંતિભાઈ હતા અને હમણાં શાંતિભાઈ એક જે હોય. સતીભાઈ નો હતો, એક મારો બી હતો. એ તમારા તમારા અવાજ બિઝનેસ, સરખા છે. તમારો બિઝનેસ શેનો છે? રિટાયર્ડ છે. એમના દીકરા શેનો બિઝનેસ છે? એ જોબ કરે. નોકરી ચલો. કરે છે, નોકરી. હવે નોકરી કરો Computer. તો દ્રષ્ટાંતમાં કામ નહીં લાગે, હા, બરાબર છે. હું તમને ઘરગથ્થુ દ્રષ્ટાંત આપું. ઓકે. તમારા ઘરમાં રસોડું તો હશે જ ને? હાજી. રસોડું હોય, બરાબર. હા, હવે એમાં તમારે ગ્લાસ તો હશે, પીવા છે. માટે, પાણી પીવા માટે બધા ગ્લાસ હશે ને? સ્ટીલ, કાં તો સ્ટીલ હા. ના હોય, કાં તો કાચ ના હોય, બરાબર. હવે એમાં પાણી ભર્યું છે, એક સ્ટીલના ગ્લાસમાં પાણી ભર્યું છે, બરાબર. બરાબર. એટલે પાણી અને ગ્લાસ બે વસ્તુ છે. હવે એમાં નિશ્ચય શેમાં લાગશે, વ્યવહાર શેમાં લાગશે? એકાયમાં નહીં લાગે. એટલે વસ્તુ પાણી glass- પાણીમાં છે, એ થાય છે. એક ગ્લાસમાં પાણી ભર્યું છે, એક ગ્લાસમાં પાણી ભર્યું છે, એમાં નિશ્ચય વ્યવહાર હું બધે લગાવીશ,
પણ વ્યવહાર ક્યાં લાગશે, નિશ્ચય ક્યાં લાગશે? ચલો હજી સરળ કરું, પાણીનો ગ્લાસ કહીએ ત્યારે વ્યવહાર લાગે. અરે હજી સરળ કરું. અરે હવે પાણીનો ગ્લાસ મેં કીધો, તો વ્યવહાર. બરાબર, એ વ્યવહાર. હવે એ વ્યવહાર ક્યાં લાગશે, પાણીમાં કે ગ્લાસમાં? એકેયમાંય નહીં. વ્યવહાર ને કથનમાં લાગશે. કથન, પાણીનો ગ્લાસ કીધો તે જ કથન થયો અરે એમાં એ वेद પણ को એ अवेद અપ્લાય को ક્યાં बोला, લાગશે? व्यवहार है, दोनों में लगा, વ્યવહાર જ લાગશે. दोनों में लगा. અરે પાણી પાણીનો, પાણી છે એ બી સત્ય છે, ત્યાં નિશ્ચય લાગશે. પાણી અરે છે, મારી વાત ગ્લાસ સાંભળો, ગ્લાસ પાણી છે એમને એ ગ્લાસ, રજનીભાઈને બોલવા દો. ઘણા બધા સેન્સર આવી ગયા, એમને બોલવા દો. એ ગ્લાસમાં પાણી ભરેલું છે, બરાબર, અને મેં એને પાણીનો ગ્લાસ કહ્યો, તો એ પાણી ગ્લાસ કહેવો એ વ્યવહાર નહીંનું કથન છે, બરાબર? એગ્રી? અગ્રી. એગ્રી? હવે એ વ્યવહાર નહીં પાણીમાં લાગશે, ગ્લાસમાં લાગશે? મારો પ્રશ્ન આ છે. બંનેમાં નહીં લાગે. બેયમાં લાગશે. વસ્તુમાં નહીં ના લાગે ને. એટલે કઈ અપેક્ષાથી તમે પૂછો છો એના ઉપરથી એનું કોઈ answer આવે. અપેક્ષા, ગ્લાસમાં કોઈ ગ્લાસમાં hello, લાગશે. વસ્તુમાં ગ્લાસ અપેક્ષા જ નથી. પાણીનો નથી અને એને પાણીનો આરોપ આપવામાં આવે છે. હેલો, સાંભળો, બે ના પાણીમાં નહીં લાગે, ના ગ્લાસમાં નહીં લાગે, નહીં હંમેશા જ્ઞાનમાં લાગે, બરાબર. જ્ઞાનમાં લાગે, જ્ઞાનનો અંશ છે. નહીં શુદ્ધ જ્ઞાનનો અંશ છે, બરાબર, શ્રુત જ્ઞાનનો અંશ. બરાબર? તો તમે હવે એ પાણી છે, એ જુઓ, હવે હું તમને કહું છું પાણીનો ગ્લાસ અને ગ્લાસનું પાણી બેમાં શું ફરક છે, બતાવો. બંને વ્યવહારના કથન છે. એકમાં ગ્લાસ પાણીનો ગ્લાસ કેવો, પાણીનો ગ્લાસ કેવો એ પણ વ્યવહારનું કથન, ગ્લાસનું પાણી કેવું એ પણ વ્યવહારનું કથન. કરેક્ટ. એકમાં અને ગ્લાસ બંનેમાં ના ગ્લાસમાં નહીં લાગે, ના પાણીમાં નહીં લાગે, નહીં તો જ્ઞાનમાં લાગે. બહુ સરસ. એટલે અને પાણી પાણીનો- ક્યાંથી આવ્યું, તો એક એક ગ્લાસ Hello. પાણી આવ્યું. પાણીનો ગ્લાસ એ પણ વ્યવહારનું કથન, ગ્લાસનું પાણી એ પણ વ્યવહારનું કથન. બરાબર. તો ફરક શું રહ્યો બેમાં? એકમાં પાણી બતાવવું છે, પ્રયોજન પાણીનું છે, ગ્લાસનું પાણી, બરાબર. Yes. માટલાનું પાણી, ફ્રીજનું પાણી, ગ્લાસનું પાણી, અને બીજામાં ગ્લાસ પાણીના માધ્યમથી ગ્લાસ, એકમાં પાણીના માધ્યમથી ગ્લાસ બતાવવો છે, બીજામાં ગ્લાસના માધ્યમથી પાણી બતાવવું છે. બરાબર. બરાબર, મને ખ્યાલ આવે છે? હાજી. એટલે કોઈ પિતા પોતાના દીકરાને કહે કે પાણી લઈ આવો, તો એને એ કઈ રીતે કરશે? એમને મારે પાણી લાવો. હવે જો હંમેશા પહેલી વસ્તુ એક યાદ રાખવી, કોઈ દ્રવ્યમાં એ થોડુંક પરિણામમાં એની પંક્તિમાં નહીં ના લાગે, હા, કોઈ પણમાં નહીં હંમેશા નિરૂપણમાં લાગે. તમે એને કઈ રીતે જોવો છો, એ શુભ ભાવ છે, એને આશ્રવ તરીકે જુઓ તો નિશ્ચય નહીં લાગશે. એ શુભ ભાવને જ્ઞાની ધર્માત્માની પણ સાથે જુઓ, મોક્ષમાં સાથે, તો વ્યવહાર મોક્ષમાં કહ્યું તો વ્યવહાર લાગશે. તમે એને કઈ રીતે જોવો છો? જેમ આ આંગળી છે ને, આ પહેલી આંગળી બંધ કરી દો, આ 3 આંગળી ખોલી દો, આ વચ્ચેની આંગળી જે અનામિકા કહેવાય, એને નાની કહેવાય કે મોટી કહેવાય? કોની અપેક્ષાથી કથન કરો છો? આ ટચની નાની આંગળી પણ નથી, છેલ્લી છે, મોટી પણ નથી. મોટી ને આંગળી તો આંગળી છે, નાની મોટું કેવું એક સાપેક્ષ કથન છે. અપેક્ષ છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ હાઈટમાં ઓછો છે, ઓછો તમે કોની માધ્યમથી કહો છો? બીજાના માધ્યમથી. બરાબર. એ બધા સાપેક્ષ કથન કહેવાય. હમ. મેં હમણાં તમને કીધું, કર્મોપાધિ નિરપેક્ષ પર્યાર્થિક નહીં અને કર્મોપાધિ સાપેક્ષ પર્યાર્થિક. ખ્યાલ આવે છે ને? હાજી. હાજી, એવું છે. હાજી. પણ રજનીભાઈ, સંખ્યાની અપેક્ષાથી જુઓ શું? તો નિરપેક્ષ એક છે ને સાપેક્ષ અનેક છે, એ કહી શકાય કે નહીં? આ સાપેક્ષતા તો ઘણી આવી શકે ને, હા, ને પણ નિરપેક્ષ એક જ હશે ને? સાપેક્ષતા ઘણી આવી શકે, એક જ હા. નિરપેક્ષ એક. બરાબર. ઓકે. તો અહીં લખ્યું 12મી ગાથામાં, તમારે જીન મતમાં પ્રવર્તન કરવું હોય તો બંને નયમાંથી કોઈ પણને મત છોડો, બરાબર, પણ બંનેને અંગીકાર કરવામાં ફરક છે.
વ્યવહારને અંગીકાર કરવું એટલે શું અને નિશ્ચયને અંગીકાર કરવું એટલે શું? આ ભેદ મોટો છે. व्यवहार जानो જોઈએ व्यवहार वो ने व्यवहार से अंगीकार करो और उपादेय नहीं है वो निश्चय. વ્યવહારને અંગીકાર કરવું એટલે શું અને નિશ્ચયને અંગીકાર કરવું એટલે શું? ટાઈમ થઈ ગયો છે આપણો. એની ચર્ચા આપણે નેક્સ્ટ મળશું ત્યારે આપણે કરશું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.